સુરતના સચિન જીઆઈડીસીમાં બિલ્ડિંગ ધરાશાયી મામલે મોડી રાતથી રેસ્ક્યુ ઓપરેશન અત્યાર સુધી 7 મૃતદેહો કાટમાળમાંથી બહાર કાઢ્યા. સુરતમાં ગઈકાલે સચિન જીઆઈડીસી વિસ્તારમાં 5મા માળની એક બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. બીએમ નગર સોસાયટીની આ ઘટનામાં અત્યાર સુધી 7 લોકોના મોત નીપજ્યા હોવાની માહિતી છે. મોડી રાતથી ફાયર વિભાગની રેસ્ક્યુ કામગીરી ચાલુ છે. દરમિયાન મોડી રાત્રિ સવાર સુધી 7 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. હાલ પણ રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલી રહી છે. ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન 7 લોકોના મૃતદેહો કાટમાળમાંથી બહાર કઢાયા. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી બીએમ નગર સોસાયટીમાં ગઈકાલે 5મા માળની એક બિલ્ડિંગ અચાનક ધરાશાયી થઈ હતી. આ ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ, એનડીઆરએફની એક ટીમ, એસડીઆરએફની 2 ટીમ, જિલ્લા વહીવટીતંત્ર અને સ્ટાફ ત્વરિત ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ સ્થળે નગરપાલિકાના અધિકારીઓ, મેડિકલ સ્ટાફ અને સ્થાનિક લોકો સહિત પોલીસનો કાફલો રેસ્ક્યુ કામગીરીમાં જોડાયા હતા. અત્યાર સુધી 7 મૃતદેહો બહાર કઢાયા. મૃત્યુ થયેલ 7 પૈકી 5 લોકો મૂળ એમપીના અને 1 યુપીનો રહેવાસી. મોડી રાતથી સવાર સુધીમાં ફાયર વિભાગની ટીમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરાયું અને અત્યાર સુધી 7 લોકોના મૃતદેહો કાટમાળમાંથી બહાર કઢાયા છે. મોટા મશીનો મારફતે કાટમાળ હટાવવામાં આવ્યો છે. શરૂઆતના ધોરણે કશિશ નામની મહિલાને બહાર કાઢી સારવાર અર્થે મોકલવામાં આવી હતી. મરણ જનારમાં 5 લોકો મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે, જ્યારે 1 યુપીનો રહેવાસી અને અન્ય 1 યુવકના મૂળ વતનની માહિતી હાલ સામે આવી નથી. પ્રાપ્ત માહિતી મુજબ હીરામણી, અભિષેક, શિવપૂજન, પરવેઝ અને લાલજી મધ્યપ્રદેશના રહેવાસી છે, જ્યારે અનમોલ ઉર્ફે સાહિલ મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે, જ્યારે વ્રજેશ નામના શખ્સના મૂળ વતનની માહિતી હાલ મળી નથી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલમાં મોકલેલ છે. કોર્પોરેશનની કામગીરી સામે સવાલ. માહિતી મુજબ આ દુર્ઘટનામાં કેટલાક લોકોને નાની મોટી ઈજાઓ થઈ હોવાથી તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ ધરાશાયી થયેલા બિલ્ડિંગ 5 વર્ષ પૂર્વે જ બની હતી, ત્યારે આરોપ થઈ રહ્યા છે કે ભ્રષ્ટ અને સડી ગયેલા તંત્રના પાપે આ ઘટના બની છે. 2 માળની બિલ્ડિંગ જોતાને જોતા જ 5 માળની થઈ એવા આરોપ થયા છે. લોકો આક્ષેપ કરી રહ્યા છે કે ગેરકાયદેસર બાંધકામના પર મહાનગરપાલિકા આંખ આડા કાન કરી કેમ બેઠું છે. બાકીના 3 માળ કોની પરવાનગીથી બનાવવામાં આવ્યા હતા? ગેરકાયદેસર 3 માળ બની ગયા. શું મહાનગરપાલિકાને આ અંગે ખબર જ ન પડી? શું ઘટના બની છે, કેટલા લોકો દરબારી છે અને કઈ રીતે આખી ઘટના બની છે? એ આઈસમસીમાં પાલીગાંવ સચિન વોર્ડ નંબર 200નો વિસ્તાર છે. એ 5 માળનું બિલ્ડિંગ ધરાશાયી થઈ ગયું છે. એમાં 4 થી 5 પરિવાર અંદર રહેતા હતા. આશંકા એવી જતાઈ રહી છે કે અહીંયા આજુબાજુના વિસ્તારના લોકો સાથે મળીને ચર્ચા કરી તો લગભગ 5 થી 6 લોકો અંદર દબાયા હોવાની આશંકા છે. એસએમસીને જાણ કરી ફાયરની ટીમ અહીંયા રેસ્ક્યુ કરી રહી છે. ઝોનની એસએમસી સુરત મહાનગરપાલિકાની ઝોનની ટીમ અહીંયા કામ કરી રહી છે. આજુબાજુ જે રીતે સહયોગ થાય ને તેમ કરીને બહાર કાઢીએ એ માટેના પ્રયત્ન અહીંયા ચાલી રહ્યા છે. કેટલું જૂનું બિલ્ડિંગ હતું, શું જર્જરિત હતું? હમણાં જાણવા એવું મળ્યું છે 2016નું બિલ્ડિંગ છે. જર્જરિત નહોતું, નવું મકાન હતું જે 2016માં જ બન્યું હતું. એટલું બધું જૂનું નહોતું મકાન. એ રીતે આટલું બધું થયું એ તપાસનો વિષય રહેશે. આ બિલ્ડિંગ પડવું કઈ રીતે, શું કારણ પ્રાથમિક લાગે છે? પ્રાથમિક કદાચ વરસાદ જાય એટલે આજુબાજુનું જમીનનું પોલાણ એવું આપના જોખમ છે, આપ ત્યાં જતા રહો. આપને વિનંતી છે.